મિત્રો ફાઇનલી તમારી આતુરતાનો અંત આવી ગયો, કારણ કે ફોરેસ્ટ માટેની એક મોટી અપડેટ સામે આવી રહી છે કે ભૂતપૂર્વ જર્નાલિસ્ટ બરાબર દીપક રાજાની દ્વારા એક સરસ મજાની ટ્વીટ કરવામાં આવી અને એમાં ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ક્યારે આવવાની છે, તેમજ ફોરેસ્ટની ફાઇનલ પરિણામ ક્યારે આવવાનું છે બરાબર, અને શારીરિક કસોટી ક્યારે યોજાવાની છે, આ મહત્ત્વનો પ્રશ્ન આજ સુધી તમામ ઉમેદવારો પાસે હતો જ. કારણ કે રનિંગ કરવી કે ના કરવી બરાબર, આ મોટો પ્રશ્ન હતો. એના માટે આજે ભૂતપૂર્વ જર્નાલિસ્ટ એટલે કે દીપક રાજાની દ્વારા સરસ મજાની ટ્વીટ કરવામાં આવી અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આજે લાવી દેવામાં આવ્યું છે બરાબર. એટલે આપણે આ તમામ બાબતોની માહિતી આપણે આ વિડીયો દ્વારા આજે આપવાની છે, એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અને જો વિડીયોને લાઇક ના કરી તો લાઇક પણ કરી દો, અને તમારા મિત્રો સુધી શેર ના કર્યો તો શેર પણ કરી દો, અને જો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો બરાબર. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ફોરેસ્ટની અપડેટ વિશે વાત કરીએ બરાબર. તો આજે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે બરાબર, આજે ફોરેસ્ટની એક્ઝામ લેવાની એની ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, એટલે કે જે વધારા થવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે બરાબર, એ તમામ પ્રોસેસ થઈ અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. તો દીપક રાજાની દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે 15 એપ્રિલ પહેલાં બરાબર, એટલે કે 15 એપ્રિલ પહેલાં આ વધારા કરી પેપરમાં બરાબર, અને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. હવે બીજા પ્રશ્ન તરફ જોઈએ તો ફાઇનલ મેરિટ ક્યારે આવશે બરાબર. તો આજે જ દીપક રાજાની દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે અને એમાં તેને દર્શાવ્યું છે કે જો ઇલેક્શન કમિશનની પરવાનગી મળશે બરાબર, તો 30 એપ્રિલ સુધીમાં આ ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે બરાબર. એટલે કે ઇલેક્શન કમિશન, આપણે ખબર જ છે કે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે બરાબર, આચારસંહિતા વગેરે જેવી બાબતો અત્યારે ચાલી રહી છે. એટલે જો ઇલેક્શન કમિશનની પરવાનગી આપવામાં આવશે તો ફાઇનલ મેરિટ પણ 30 એપ્રિલ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે બરાબર. હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો શારીરિક કસોટી ક્યારે યોજાશે બરાબર, આ મોટો પ્રશ્ન, મૂંઝવતો પ્રશ્ન છે બરાબર. હવે શારીરિક કસોટીની વાત કરીએ તો દીપક રાજાની દ્વારા ટ્વીટમાં વધારો કરવામાં આવ્યો અને તેને એવું પણ કહ્યું હતું કે શારીરિક કસોટી એટલે કે શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ વિભાગે બરાબર, એટલે કે મે મહિનો અથવા જૂન મહિનો બરાબર, આ એટલે કે એપ્રિલ મહિનો પૂરો થાય ત્યારબાદ મેથી જૂન મહિના સુધીમાં શારીરિક કસોટી યોજાય એવી ખૂબ જ શક્યતા રહેલી છે બરાબર. એવું આપણે દીપક રાજાની દ્વારા ટ્વીટ દ્વારા દર્શાવવામાં આવ્યું છે બરાબર. હવે પ્રશ્ન એ થાય કે રનિંગની તૈયારી કરવી કે નહીં બરાબર, રનિંગની તૈયારી કરવી કે નહીં બરાબર. તો રનિંગની તૈયારી ફરજિયાત ચાલુ કરી દેવી જોઈએ, કારણ કે જેવો એપ્રિલ પૂરો થશે એટલે મેમાં શરૂઆતમાં અથવા 2 વીક પછી ડાયરેક્ટલી શારીરિક કસોટીનું આયોજન થશે બરાબર. એટલે જો ત્યારથી તમે રનિંગની પ્રેક્ટિસ ચાલુ કરી દેશો તો કોઈ તકલીફ નહીં પડે બરાબર. હવે પ્રશ્ન એ ઊભો થાય કે કેટલા માર્ક્સ હોય તો રનિંગની તૈયારી કરાય બરાબર. હવે એ પણ પ્રશ્ન થાય કે કેટલા માર્ક્સ હોય તો રનિંગની તૈયારી કરાય બરાબર. તો એપ્રોક્સિમેટલી વાત કરીએ તો 80 માર્ક્સ જેટલા વિદ્યાર્થીઓને છે બરાબર, 80+, આ તમામ વિદ્યાર્થીઓએ રનિંગની તૈયારી અત્યારથી જ કરી દેવી જોઈએ, કારણ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ખૂબ જ હાર્ડ હોય છે બરાબર. તમે બધા જાણો છો કે 50 માંડ 10 જણા પાસ થતા હોય છે, એટલે તમારે 80+ માર્ક્સ હોય તો તમે આજથી જ આની પ્રેક્ટિસ શરૂ કરી દો બરાબર. કારણ કે પછી ફાઇનલ મેરિટ આવી જશે પછી કાંઈ થવાનું નથી બરાબર, પછી તમે કાંઈ પણ પ્રિપરેશન એટલે કે તૈયારી કરી શકવાના નથી. એટલે અત્યારે તમારી પાસે પુષ્કળ સમય છે બરાબર, અને અત્યારથી તમે તૈયારીમાં લાગી જશો તો સરળતાથી તમે આ રનિંગ એટલે કે ફિઝિકલ ગ્રાઉન્ડ સરળતાથી તમે પાસ કરી દેશો બરાબર. તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ હતું. એટલે હજી જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર. આપણે રોજબરોજ આવી અપડેટ લાવતા રહીશું બરાબર. એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક પણ કરી દો, તેમજ તમારા મિત્રો સુધી શેર પણ કરી દો.